મૂંગામાં જ મજા છે. વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં હામાં. તમે 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 દાદા કહો પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહે બેઠા ને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો થયો ફળ વેચતો હતો, બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે, પછી એમને ખબર પડી મૂંગો છે. મને સાહેબું મેં કીધું છે આપણી ભાષાનું. એવું છું કડે સીડ્યું. હું આમાંથી હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે, ઉપલી સાઈલ ખાવાની છે. થેલી ભરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં. છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા છે, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપુ પતિ પત્ની આ અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે એક દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાડી બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો. ત્યાં વળી બોલો હું કે એ હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તા તો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. ખીચડીને કઢી કર્યા એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ લ્યો. એમ અમારે ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા. તો આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તો એ ભૂરો આવ્યો
લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોઈએ કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ત્યાં ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ, એ કાંઈ નથી. આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય, આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કાંઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે ઓલું થાય. આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થતા. પણ મેં ભૂરા મેં કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ. કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માત જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ, આવું ન થતાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ તો તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. ચાલો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ, ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે,
મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરતો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો વાત નથી ગમતું કહો ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા મારા ભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ્યું મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું હાથ વયું ગયું. તે જ દિવસ થાય એવો તેસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાચી માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા ફર્સ્ટ ક્લાસ મળશે. ખોટા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કઈ નથી ધબીને થાય લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બચ્ચે ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો ખાધા માના ઉતાર કા ખાધા માના.
મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાવીસનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વલે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારા પાસે વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા. બાબા મા દીકરી બે વાતો કરતા હતા, દીકરી રોટલી કરતી જતી હતી, બેઠું રસોડું છે હજી. મારે મવા તો બાપુ કારક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું, પણ હવે શહેરમાં રહેતા, પણ વાડીએ હજી મારે એ ના સુલા આ બધા. હા એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હમણાં તો કરવી જ પડે. હા મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે સારું ભૂખ ભેગા થઈ જવું, કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી, તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ, મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ, ઓલી ભૂખ નહીં હો. હા એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે અહીં કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભુરેશનો અવાજ. હવે ભુરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા ભુરેશ ચાલુ કે હાલો ભૂતું બોલો. ત્યાં તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય 3 દી ભૂદી કહી દીધા, પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાગે હો ભૂદી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગરનું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કાંઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી. એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈ. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો હું કહેતા હતા, મારા બા બેઠા હતા, મારે થોડું કાંઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા હા એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા પણ નો વહી આવે કહેજો ને, હું વહી આવે. આમ જો વહી આવે, આ તો છે ને અમે હેડી બેન પણ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા એ બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેજ, આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા એ માયાભાઈની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા મારા બા ગયા ગોદડા ધોવા.
એ હલુલ દાંત કાઢો દો હા બધે અત્યારે એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો ને બધા આવ્યા. મારા બાપા હાથીઓ ક્યાં આવ્યા ગયા? હા એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું પણ લોભલીના પેટ ના તીકી તો ન ભરી. હા લંકા જવાનો હતો. હા મારા બેન કીધું તો તમારી મારી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈબંધ તારા. એવું કેમ? એ હા હા તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર. તો મારા બાપા આવતી પદબારી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈ ને આદે લઈ મફતમાં બાપ દીકરો બે. આમ જો ભૂદો એ તો બધું પેત્યું. આમ જો તમે કહેતા હતા ને અમને ગમતું ન હોય દઉં. હા આમ જો હવારમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને, બાજરામાં તમે દેખાવ, ઘઉંમાં તમે દેખાવ. આપણને એમ થાય ધણી છે કે ધનેડું મરી ગયો બધામાં દેખાય. હા